સ્વસ્થ રહેવાના 77 ઉપાય. હૃદયના દુખાવા માટે દરરોજ 3 નાની એલચી ખાઓ, તેનાથી ફાયદો થશે. પાણી સાથે સેલરીનું સેવન કરવાથી પથરી તૂટી જાય છે અને નીકળી જાય છે. ચામડીના કોઈપણ રોગથી બચવા માટે સ્નાનના અંતે શરીર પર ઠંડુ પાણી રેડવું. ડુંગળી સાથે દૂધનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. તે શરીરમાં ઝેરની જેમ કામ કરે છે અને ઘણા પ્રકારના ચામડીના રોગો થઈ શકે છે. જો તમને કમરનો દુખાવો હોય તો લસણ અને નારિયેળનું તેલનું મિશ્રણ લગાવો. વધુ પડતો ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગ થઈ શકે છે. આથી ખોરાક હંમેશા થોડો ઠંડો થયા પછી જ ખાવો જોઈએ. જાગ્યા પછી પણ જો તમને ઊંઘ આવવા લાગે છે અને તમારી આંખો બંધ થવા લાગે છે તો સમજી લો કે તમારું મગજ નબળું પડી રહ્યું છે. હૃદય રોગના દર્દીઓએ ઘીના બદલે રસોઈ તેલનો ઉપયોગ કરવો જોઈએ અને ઘી ખાવાનું ટાળવું જોઈએ. જો તમારા શરીરમાં એનિમિયા છે તો દરરોજ ગોળ સાથે જીરુંનું પાણી પીવો. તેનાથી એનિમિયા દૂર થશે. જે લોકો ઊંધા સૂઈ જાય છે તેમને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે અને આવા લોકો સામાન્ય લોકો કરતાં વધુ આળસુ હોય છે. લીલા મરચાંનું સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓનો કોઈ ખતરો નથી અને તે લોહીને ગંઠાઈ જવા પણ નથી દેતું. જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી થતી નથી. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જમતી વખતે વધારે પાણી પીવાથી નખ નબળા પડે છે. તમારે ચા સાથે હળદરવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ. તેનાથી શરીરને નુકસાન થાય છે. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પોહા ખાવાથી તેની ઉણપ દૂર થાય છે. જો તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હો તો ભાત ખાતા પહેલાં 2 ગ્લાસ પાણી પીવો. નાના બાળકોને પેટમાં દુખાવો થતો હોય તો 2 ચપટી હિંગ ગરમ પાણીમાં પલાળી નાભીની આસપાસ લગાવવાથી જલ્દી આરામ મળે છે. સવારે ખાલી પેટ બાફેલા ચણા ખાવાથી યાદશક્તિ તેજ થાય છે. જો તમારા શરીરમાં ખંજવાળ આવતી હોય તો ડુંગળીની છાલને પાણીમાં ઉકાળીને તે પાણીને હૂંફાળું બનાવીને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. તેનાથી ખંજવાળમાં રાહત મળશે. રોજ ગોળ ખાવાથી અપચો થતો નથી. જે લોકો બાથરૂમમાં ફોન પર વાત કરે છે તેમને બહેરાશની સમસ્યાનો સામનો કરવો પડે છે. લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. કાચી ડુંગળી ખાવાની સાથે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે. વધુ ગળી અને ગરમ વસ્તુઓ ખાધા પછી પાણી પીવાથી દાંત ખરાબ થાય છે. જો તમને તમારા હાડકામાં દુખાવો થતો હોય તો રાજમા ખાઓ. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પાલક ખાઈને તરત જ સૂવાથી યોગ્ય ઊંઘ નથી આવતી. જે લોકો ઉનાળામાં કોળાનું વધુ સેવન કરે છે તેમને આરામથી ઊંઘ આવે છે અને લોહીની કોઈ અછત રહેતી નથી. જો કોઈ સ્ત્રી જમતી વખતે ખીર ખાય છે તો તે જીવનભર પાતળી રહે છે. જો કોઈ વ્યક્તિ કોલેરાથી પીડિત હોય તો લીંબુ અને ડુંગળીનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો થશે. રોજ સવારે ખાલી પેટ 1 સફરજન ખાઓ. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. તજ અને જાયફળને સમાન માત્રામાં પીસીને સવાર સાંજ મધ સાથે ચાટવાથી શરદી અને ખાંસીમાં ફાયદો થાય છે. જો તમારે તમારા ચહેરા પર ખૂબ જ ચમક જોઈતી હોય તો દરરોજ સવારે તમારા ચહેરા પર દહીં લગાવો. ચહેરો ચમકી ઉઠશે. દૂધ ખાવાથી વ્યક્તિ ઝડપથી બીમાર નથી પડતી. જો તમે તમારા દાંતના પીલાશથી પરેશાન છો તો મૂળાના ટુકડા પર લીંબુનો રસ લગાવો અને તેને દાંત પર ઘસો. તેનાથી દાંતની પીડાશ જલ્દીથી દૂર થઈ જશે. જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ખાવાથી આંખોની રોશની વધે છે. કારેલાની છાલને પીસીને તેમાં 2 ચમચી ટામેટાનો રસ ભેળવીને ડાઘ પર લગાવો. તેનાથી ડાઘ દૂર થઈ જશે. સૂકા ધાણાની ચટણી ખાવાથી કફમાં રાહત મળે છે. જો તમે તમારા પેટમાં ભારેપણ અનુભવી રહ્યા છો તો લસણના રસથી તમારા પેટની માલિશ કરો. આ તમારા પેટનું ભારેપણું દૂર કરશે.
જો તમને પેટની સમસ્યા હોય તો સફેદ લોટને બદલે ચક્કીના લોટનો ઉપયોગ કરો. જો તમારા પેટમાં ગેસ હોય કે કબજિયાતની સમસ્યા હોય તો રોજ લીંબુ પાણી પીવો. તેનાથી પેટમાં ભારેપણું દૂર થશે અને ગેસ સરળતાથી બહાર આવશે. કાચા ગાજર ખાવાથી લોહી જાડું નથી થતું. જો તમે વધુ પડતી નબળાઈથી પરેશાન હો તો નાશપતી ખાઓ. નાશપતી ખાવાથી શરીરની અંદર શક્તિ આવે છે. સવારે ઉઠ્યા પછી લસણની 2 કળી ચાવવાથી અને 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઝડપથી ઓછું થાય છે. ચમેલીના તેલને માથા પર લગાવવાથી વાળ ખરતા ઓછા થશે. જો તમારે તમારું વજન વધારવું હોય તો બટેટામાંથી બનેલી વસ્તુઓનું વધુ સેવન કરો. બટાકાની ચિપ્સ વજનમાં ખૂબ જ ઝડપથી વધારો કરે છે. તરબૂચ ખાધા પછી થોડું મીઠું ચાટશો તો અપચો નહીં થાય. કારેલાનો રસ પીવો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે લોહીને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. જેમના વાળ સફેદ હોય તેમણે દાડમનો રસ વાળના મૂળમાં લગાવો. વાળ કાળા થવા લાગશે. અતિશય ચીકણું હોય તેવી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવાથી ગળામાં ચેપ લાગવાનું જોખમ રહેલું છે. કારેલાના રસમાં સાકર ભેળવીને પીવાથી લોહીવાળા પાઇલ્સમાં ફાયદો થાય છે. ગરમી લાગે ત્યારે ઠંડા દૂધમાં મધ ભેળવી પીવાથી પેટને ખૂબ જ ઠંડક અને રાહત મળે છે. ઉધરસ થવા પર સરસવના તેલમાં કપૂર ભેળવીને થોડીવાર રાખો અને પછી આ તેલથી પીઠ અને છાતી પર હળવા હાથે માલિશ કરો તો ખૂબ જ ફાયદો થાય છે. કાકડીને છાલ સાથે દરરોજ ખાવાથી ત્વચા કોમળ અને મુલાયમ રહે છે. જો તમે હંમેશા ટોલાથી બચવા માંગતા હો તો જાસ્મીન તેલનો ઉપયોગ કરો. અતિશય ભોજન કરવાની આદત હંમેશા પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે. સુગર લેવલને કંટ્રોલ કરવા માટે મખાનાનું સેવન કરો. મખાનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સવારે 1 ચમચી મધ ખાઓ. તેનાથી કોઈ રોગ થશે નહીં. જમ્યા પછી પાણી સાથે થોડી સેલરીનું સેવન કરવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે. જો બાળકો પથારી પર પેશાબ કરતા હોય તો બાળકોને સૂતા પહેલાં થોડા દિવસ સુધી 1 ગ્રામ સેલરી પાવડર સતત ખવડાવો. જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓ બેચેન અને હતાશ રહે છે. ડુંગળીને કાપીને બલ્બ પાસે રાખવાથી વરસાદની ઋતુમાં ઉડતા જંતુઓ, મચ્છર અને ગરોળી ઘરમાં આવતા નથી. દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ ઊંચી થશે. પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ ભેળવીને રીંગણને કાપ્યા પછી રાખવાથી તે કાળા થતાં અટકે છે. વીંછીના ડંખની જગ્યાએ આંબલીનું દ્રાવણ લગાવવાથી વીંછીના ઝેરની અસર મટે છે. સવારે ખાલી પેટ કાળા જીરું ચાવવાથી વજન ઓછું થાય છે. જો તમને ક્યારેય તમારા શરીરમાં નબળાઈનો અનુભવ થાય તો શેકેલા ચણાને દૂધમાં ભેળવીને ખાઓ. તમારી નબળાઈ દૂર થઈ જશે. દરરોજ આમળાનો મુરબ્બો ખાવાથી તમને વિટામિન સીની ઉણપથી પીડાશો નહીં. જો કોઈનું બ્લડ પ્રેશર ઘટે તો તેને બેસાડીને પાણી પીવડાવો અને ખાવા માટે નમકીન વસ્તુ આપો. બાળકોને દ્રાક્ષનો રસ પીવડાવો, જેથી દાંત નીકળતી વખતે દુખાવો ઓછો થાય અને દાંત સ્વસ્થ અને મજબૂત બને છે. જે વ્યક્તિ રોજ 1 પ્યાલો દહીં ખાય છે તેની ત્વચા યુવાન રહે છે. માઇન્ડ ગેમ્સ રમવાથી બાળકોનો માનસિક વિકાસ ઝડપથી થાય છે. આવી સ્થિતિમાં તમે બાળકોને પઝલ, ચેસ અને સુડોકુ જેવી રમતો રમવાનું શીખવી શકો છો. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. ધન્યવાદ.